શ્રીજી મહારાજની વાત માનવી હો. ઘણા ગ્રહસ્થ છે ને પછી અત્યારે નહીં, એ વખતે પણ મહારાજની આજ્ઞામાં વિચાર કરતા. દાખલા તરીકે મેથાણ મોટું ગામ છે, ગરમા ગરમ સત્સંગ મેથાણનો. તો મહારાજ દરબાર પૂંજાભાઈને ત્યાં ઉતર્યા. ગામના હરિભક્તો આવ્યા. શિયાળાનો સમય હતો, અત્યારના જેવો જ. અને શ્રીજી મહારાજ બધા હરિભક્તોને કહે છે, અત્યારે વરસાદ થાય તો કંઈ નુકસાન થાય ખળામાં? ખળા એટલે શું? ખળામાં કંઈ નુકસાન થાય? એટલે હરિભક્તો કહે છે, મહારાજ ખળામાં અનાજ પડ્યું છે, નુકસાન થાય તો જાઓ, બધા ઊભા થાઓ, જે કંઈ તમારી પાસે સાધન હોય એ બધું ઢાંકી આવો. તમારા ખળામાં જે ઢગલા પડ્યા હોય ને બધું ઢાંકી આવો. બધા બહાર જઈને હસવા માંડ્યા. આકાશ ખુલ્લું છે, ઠંડી છે, અને મહારાજે આવી આજ્ઞા કેમ કરી? જેને પાકી નિષ્ઠા હતી ને એ બરાબર ઘરમાં જે કંઈ હશે કોથળા સાધન ઢગલા ઢાંકી આવ્યા. તો બીજા કેટલાક મધ્યમ માર્ગી હતા. મહારાજે કહ્યું એટલે બે કોથળા નાખીને આવતા રહ્યા. અડધું ઢાંક્યું, ન ઢાંક્યું. તો કેટલાકે તો ઢાંક્યું જ નહીં. મહારાજે શું આમજીને કહ્યું હશે, અત્યારે કઈ થોડું કઈ ચોમાસું છે કે આપણે ઢાંકવું પડે. પાછા આવ્યા અને પછી તો ઓચી વાદળા આવ્યા અને એવો વરસાદ પડવા માંડ્યો. જેણે ઢાંક્યું હતું એનું અનાજ બચી ગયું, અને જેણે અડધું પડધું ઢાંક્યું હતું એને અડધું પડધું બચ્યું, અને જેનું નહોતું ઢાંક્યું એનું બધું અનાજ નકામું થઈ ગયું. આ મેથાણની ઘટના છે. સ્વામીને જેમ યાદ આવે ને એમ મહારાજના ચરિત્ર આ રીતે લખતા જાય છે. સ્વામિનારાયણ ભગવાન.